સમાચાર વાપીથી સામે આવ્યા છે। વાપીના કોળીવાડમાં શુક્રવારે રાત્રે ઉછીના આપેલા ₹200 પરત માંગતા નાના ભાઈ મોટા ભાઈ પર લાકડા અને પથ્થર વડે હુમલો કર્યો હતો। આ હુમલો કરતા ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। વાત કરી રહ્યા છે વાપીના કોળીવાડમાં આવેલી પીનલ ડી પટેલની ચાલીમાં મોહમ્મદ લતીફ મુરીફે મંસૂરી પરિવાર સાથે રહેતો હતો અને ગઈકાલે શુક્રવારે મોડી સાંજે લતીફ મંસૂરી બાજુમાં રહેતા નાના ભાઈ સફીક મંસૂરીની પત્નીને ઉછીના આપેલા ₹200 પરત આપવા માટે જણાવ્યું હતું। જોકે સફીકની પત્નીએ ગાળાગાળી કરીને ઝઘડો કરીને રૂમમાં ચાલી ગઈ હતી। રાત્રે સફીક ઘરે આવ્યો ત્યારે પતિ વાત કરી હતી તો આ સાથે જ સફીક બાજુમાં રહેતા મોટા ભાઈ લતીફના ઘરે ગયો અને સફીકે મોટા ભાઈને મારી પત્ની સાથે કેમ બોલાચાલી કરી એમ કહીને ગાળો આપીને ઝઘડો કર્યો। બાદમાં ઉશ્કેરાયેલા સફીકે લાકડા વડે મોટા ભાઈ પર હુમલો કરીને તેને ઘસડીને ઓટલા પર લાવી પથ્થર વડે જીવલેણ હુમલો કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ ચાલી માલિક સહિત લોકો દોડી આવ્યા હતા। જોકે માથાના ભાગે ગંભીર ઈજા થતાં લતીફ અંસારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। પોલીસ પણ દોડી આવી આ અંતર્ગત CHCમાં મોકલી દીધી હતી અને પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો છે। માત્ર ₹200ના મુદ્દે આ મામલો હત્યા સુધી પહોંચ્યો।